વડોદરાના ગોત્રી અને ભાયલી વિસ્તારમાં ચૂંટણી પહેલા જ બેનર વોર શરૂ થયો છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર સામે બેનરો લગાડવામાં આવ્યા છે. સ્થાનિય સ્વરાજ્ય ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 10ના ઉમેદવાર સામે બેનરો લગાડવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 10માં આવતા ગોત્રી અને ભાયલી વિસ્તારમાં ભાજપના સંભવિત કેન્દ્રો અને ઉમેદવારો સામે સ્થાનિક રહીશોએ બેનર વોર શરૂ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ટિકિટ વાંચુકો અને પૂર્વ કોર્પોરેટરો સામે જનતાએ મોરચો માંડ્યો છે. ગોત્રી ભાયલી રોડ ઉપર ઠેર ઠેર લાગેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે અમને આ ઉમેદવાર મંજૂર નથી અથવા યોગ્ય નથી ઉમેદવાર. સ્થાનિકોનો આરોપ છે કે જે લોકો 5 વર્ષ સુધી દેખાયા નથી અથવા જેઓએ વિસ્તારના પાયાના પ્રશ્નો ઉકેલ્યા નથી તેમને ફરીથી ટિકિટ આપવી જોઈએ નહીં. સૌથી વધુ ધ્યાન ખેંચનારું સૂત્ર એટલો પણ વિકાસ ન કરો કે જનતાએ કાદવમાં રહેવું પડે તે રહ્યું છે. આ બેનર દ્વારા સ્થાનિકોએ તંત્ર અને સત્તાધારી પક્ષના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. ભાયલી જેવા પોશ ગણાતા વિસ્તારમાં પણ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, ઉબડખાબડ રસ્તાઓ અને ડ્રેનેજની સુવિધાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બેનર વોરને કારણે રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ વિરોધ પક્ષ આ લોકરોષને મતદારોના મિજાજ તરીકે જોઈ રહ્યો છે, તો બીજી તરફ શાસક પક્ષ ડેમેજ કંટ્રોલના પ્રયાસોમાં લાગી ગયો છે. જોકે સ્થાનિક રહીશોના મતે આ વખતે માત્ર વચનોથી કામ ચાલશે નહીં, તેમને નક્કર કામગીરી જોઈએ છે. ચૂંટણી પહેલા ફાટી નીકળેલો આ સંતોષ આગામી સમયમાં ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું લાગી રહ્યું છે. વડોદરાના રાજકારણમાં બેનર વોર હાલ ચર્ચાનો વિષય બન્યો છે.